ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरगा तर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वराह भगवान हरि वासुदेवाय। वराह भगवान हरि वासुदेवाय। वराह भगवान हरि वासुदेवाय।
વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વરાહ ભગવાન હરે વાસુદેવાય વરાહ ભગવાન હરે વાસુદેવાય વરાહ ભગવાન હરે વાસુદેવાય વરાહ ભગવાન હરે વાસુદેવાય કપિલ ભગવાન હરે વાસુદેવાય કપિલ ભગવાન હરે વાસુદેવાય કપિલ ભગવાન હરે વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય હરે વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય. તો આપણે ત્રીજા સ્કંદના 28મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. ભગવાન કપિલ ભગવાને માને ભક્તિની વાત કરી, ધ્યાનની વાત કરી અને ધ્યાનમાંથી સમાધિમાં કેવી રીતે સરી જવું અને સમાધિના કારણે જે વ્યક્તિ જીવન મુક્ત બની જાય છે એની પણ વાત કરી કે જે જીવન મુક્ત છે એની સ્થિતિ કેવી છે. જેમ કોઈ વ્યક્તિ દારૂ પીધો હોય તો પછી એના દેહ ઉપર કપડાનું ભાન રહેતું નથી, પહેર્યા છે કે નથી કંઈ જ ભાન રહેતું નથી. એ જ રીતે આ દેહ, એનો દેહ ક્યાં બેસે છે ક્યાં જાય છે એ કંઈ ભાન હોતું નથી. એટલે ટૂંકમાં એવું નથી કે ક્યાં બેસે છે ને ક્યાં જાય છે, ખબર છે, પણ દેહ સાથેનો એનું તાદાત્મ્ય નથી. જેમ પેલી વ્યક્તિને દારૂના કારણે પોતાના દેહનું કપડાનું ભાન નથી, એની સાથેનું તાદાત્મ્ય નથી, એમ આને દેહ સાથેનું તાદાત્મ્ય નથી. અને એટલા માટે દેહ છે એ દૈવ વસગ, એટલે પ્રારબ્ધના કારણે જે એનું કર્મ શરૂ થયું છે એ કર્મ તો ચાલુ રહેવાનું જ છે પ્રારબ્ધના કારણે. પણ એની સાથે પ્રારબ્ધના કારણે જે કર્મ છે એ કુટુંબમાં રહેતું કે જ્યાં પણ હોય, તો જેમ સ્વપ્નમાં એના પુત્ર, બધું ધન સંપત્તિ બધું ઘણું બધું હોય છે, પણ જાગે છે ત્યારે વ્યક્તિ સ્વપ્નમાં રહેલા પુત્ર સાથેનું મમત્વ નથી રહેતું. સ્વપ્નમાં રહેલી વ્યક્તિ સાથે મમત્વ નથી. એ જ રીતે આ જાગ્રત અવસ્થામાં જે જીવન મુક્ત છે એને કોઈની સાથે અહંકાર કે મમતા હોતા નથી. અને એના માટે આપણને કેવી રીતે વિવેક કરે છે એ બતાવતા હતા. આપણે 39 શ્લોક સુધી જોયેલું હતું. તો 39મા શ્લોકમાં કહે છે યથા પુત્રાત વિત્તાચ. આપણે 39 શ્લોક સુધી જોયેલું છે. પૃથક મર્ત્યં પ્રતીયતે. જે રીતે એક વ્યક્તિ મૃત્યુની પથારી ઉપર છે, કે મૃત્યુની અણી ઉપર છે, અને એ વખતે એને જેને હું પોતાનો પ્રાણ માનતો હતો, બહારનું ધન છે, ધન જે બહારનો પ્રાણ કહેવાય, અને પુત્ર પોતાનો અંદરનો પ્રાણ કહેવાય. એ પુત્ર અને ધનને જ્યારે માણસ શરીર છોડી દે છે ત્યારે કોઈ એના સાથીઓ રહેતા નથી, બંને એનાથી જુદા થઈ જાય છે. એ રીતે આ વ્યક્તિ પણ વિચારે છે કે આ શરીર, મન, બુદ્ધિ મારાથી જુદા છે, એ મારી સાથે આવવાના નથી, એટલા માટે એને જુદા જોવે છે. હવે આગળ પછી બીજો વિવેક કરે છે 40મા શ્લોકમાં.
યથુલ્મુકાદિ વિસ્ફુલિંગાત ધૂમાત પાપી સ્વસ્વભાવાત અપ્ય આત્મતને અભિધ્યાત યથાગ્નિ પૃથક ગુલ્મકત. જુદા આપણે ભાગવત ગીતાનું નાખ્યું ફરી પાછી. યથુલ્મુકાદિ વિસ્ફુલિંગાત ધૂમાત પાપી સ્વસંભવાત અપ્યાત્મત્વેન અભિવાદાત યથા અગ્નિ પૃથક ગુલ્મકાત. બે જગ્યાએ ઉલ્મકાત ઉલ્મુક શબ્દ છે. જો પેલી ક્રિયામાં પણ યથા ઉલ્મુકાત અને છેલ્લે પણ પૃથક ઉલ્મુકાત બે જગ્યાએ ઉલ્મુક શબ્દ વ્યાકરણમાં આવે છે. તો બંનેનો અર્થ ટીકાકાર આપણે જુદો બતાવે છે. પહેલો છે જ્વલંતમ કાષ્ટમ અને બીજી વખતનો છે એ આપણે પછી જોઈએ કે જ્વાલા રહિત વ્યન્ય વ્યાપ્ત અંગાર વાપી. એટલે બે પ્રકારના યથા ઉલ્મુકાત વિસ્ફુલિંગાત ધ્રુમાત વાપી સ્વસંભવાત. સ્વસંભવાત એટલે અગ્નિમાં, સ્વ એટલે પોતાનામાંથી ઉત્પન્ન થયેલા કયા, ઉલ્મુકાત એટલે એકદમ આપણે કાષ્ટ છે એકદમ બળી રહ્યો છે એટલે કહે છે જ્વલંત કાષ્ટ. અને જ્વલંત કાષ્ટ લીધે વિસ્ફુલિંગ તણખા ચરી રહ્યા છે, બરાબર. અને તણખા ચરી પહેલાં શરૂઆતમાં ધુમાડો નીકળે એટલે ધુમાત એટલે યથા ઉલ્મુકાત એટલે સળગતું કાષ્ટ, વિસ્ફુલિંગ એટલે તણખાઓ અને ધુમાત ધુમાડ વગેરે જે સમસંભવાત એમાંથી જ ઉત્પન્ન થયેલા છે. અપી આત્મત્વેન અભિમતાત એ પછી આપણે જોઈએ યથા અગ્નિ પૃથક્પાત અને જેવી રીતે યથા અગ્નિ પૃથક ઉલ્મુકાત એટલે ઉલ્મુકાત છે એટલે જ્વાલા રહિત અગ્નિ જે અંગારા વગેરેમાં વ્યાપ્ત છે. એટલે ટૂંકમાં બધાની વાત કરીએ, બળતું લાકડું, તણખો, ધુમાડો જે પોતાનામાંથી જ અગ્નિમાંથી જ ઉત્પન્ન થયેલા છે. અગ્નિના મનાયેલા હોવા છતાં પણ જે આ બધાથી પૃથક ઉલ્મુકાત, ત્યાં પછી ઉલ્મુકાત અગ્નિ, આ બધાથી આ કેવો છે, બધા અગ્નિ છે આ બધાથી જુદો છે. કેમ? અગ્નિ ધુમાડો છે તો કે ના, અગ્નિ વિસ્ફુલિંગ તડકા છે તો કે ના, એ બધાથી જુદો છે પણ છતાં બધામાં વ્યાપ્ત તો છે પણ એનાથી જુદો છે. એ જ રીતે અભિ આત્મત્વેન અભિમતાત એ આપણે નીચે વાંચીએ. આત્મત્વેન અભિમતાત એ બીજા શ્લોકના સાથે જશે. તો બીજો શ્લોક પણ જોઈ લઈએ આપણે, 41મો શ્લોક. ઉતેન્દ્રિયાંતકરણાત પ્રાધાનજીવ સંનિતા આત્મ તથા પૃથક દ્રષ્ટા ભગવાન બ્રહ્મ સંનિત. જે રીતે અગ્નિ આ બધાથી જુદો છે એ જ રીતે આત્મત્વેન અભિમતાત આત્મા રૂપે જેને જાણે છે કોણ? ભૂત ઇન્દ્રિય અંતકરણ પ્રધાનાત એટલે પ્રધાન અથવા તો પ્રકૃતિ કો સાંખ્યમાં એને પ્રધાન શબ્દ વાપરે છે. એ પ્રધાન છે એને કયું છે? પ્રધાન એટલે આ પંચમહાભૂત ઇન્દ્રિય અંતકરણ જેને આત્મત્વેન અભિમતા જેને આત્મા રૂપે જાણ્યો છે તે ખરેખર તો જુદો છે, જેને જીવ તરીકે ઓળખવામાં આવે છે. અને એનાથી પણ આત્મા જીવ સંજ્ઞિતાત આત્મા તથા પૃથક દ્રષ્ટા ભગવાન બ્રહ્મ સંજ્ઞિત. અને જીવ સંજ્ઞાવાળા જે દ્રષ્ટાથી પણ જે જુદા છે કોણ? બ્રહ્મ પરમાત્મા જેને કહેવામાં આવે છે એ જીવાત્માથી જુદો છે. પંચમહાભૂતથી જીવ જુદો છે અને જીવથી કોણ જુદું છે? પરમાત્મા. આ રીતે વિવેક કરવામાં આવ્યો. પહેલાં કીધું કે પુત્ર અને આત્મા, પુત્ર અને ધન એ આત્મા નથી, કારણ કે પેલા મરણ પામેલા વ્યક્તિ સાથે એ ત્યાં દેહ ઇન્દ્રિયો આત્મા નથી. પછી બીજી દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યો કે જેમ અગ્નિ છે આ બધાથી જુદો છે એ રીતે જીવ છે આ બધા પંચમહાભૂતથી જુદો છે અને જીવ અને પાછું પરમાત્મા પણ જુદા છે એવું બતાવે છે. પણ ખરેખર જીવ અને પરમાત્મા જુદા નથી. અને એ બતાવવા માટે પછી બીજું એક જ કહ્યું, કારણ કે તમે કહો કે જીવ બધા જુદા, જીવ એટલે ઉપાધિ, તો કે ના ઉપાધિથી તો જુદો છે.
તો હવે જીવ અને આત્મા જુદા કેવી રીતે રહે? બંને એક જ થઈ જાય છે. એટલા માટે હવે પછીનો વિવેક આપે છે. ઉપાધિમાં ભેદ કહી શકાય, પણ તેનું ક્યાં એક્ય છે? આત્માના દ્રષ્ટિએ બધા ઉપાધિમાં રહેલો આત્મા કયો છે? એક છે. એટલે એક્ય ક્યાં છે? ઉપાધિમાં નથી. ઉપાધિ તો જુદી જુદી છે. એક ઊંચો છે, એક નીચો છે, કાળો છે, ધોળો છે, કે જુદા પ્રકારની ઉપાધિ છે. પણ એમાં રહેલો આત્મા કયો છે? એક છે. બતાવવા માટે અહીંયા વિવેક કરવામાં આવે છે 42મા શ્લોકમાં. સર્વભૂતેષુ ચાત્માનં સર્વભૂતાનિ ચાત્મને ઈક્ષતે તાન્યન ભાવેન ભૂતેષ્વપી તદાત્મતા. પહેલા તો એ કહે છે સર્વભૂતેષુ ચ આત્માનં, સર્વભૂતાનિ જ આત્મને. સર્વભૂતેષુ એટલે બધા પ્રાણી માત્રમાં. સર્વભૂતેષુ, ભૂતેષુ એટલે ભૂત કાર્યેષુ. જેમ એ દ્રષ્ટાંત પહેલાં ઘટ સરાવાદી, જેમ માટીમાંથી ઘડો, કોળિયું, તાવડી, કુંજો બધું બનાવે છે. જુદા જુદા છે પણ બધામાં માટી કેવું છે? એક. બરાબર? માટી એક છે. સર્વભૂતેષુ બધા ઘટ સરાવાદીમાં માટી એક છે, પણ આ બધા ઘટ સરાવાદ ક્યાં છે? માટીમાં છે. જો બે રીતે જોયું આપણે. પહેલાં કે ઘટ સરાવ એટલે ઘડો, કોળિયું, કુંજો આ બધા માટીમાં છે. માટીનો એનો આત્મા છે. અને આ બધા માટીમાં છે. આ બધા માટીમાં જ છે, માટીથી જુદા નથી. એ રીતે સર્વભૂતેષુ ચાત્માનં, સર્વ પ્રાણીઓમાં આત્માને અને આત્મની, આત્મામાં સર્વભૂતાની, આત્મામાં બધા પ્રાણી માત્ર છે. ઈક્ષતે આ રીતે જોવે છે. કેવી રીતે? અનન્ય ભાવેન. અનન્ય ભાવ એટલે અભેદ ભાવને. એટલે કે આ બધા પ્રાણી માત્રનો આત્મા કોણ? આત્મા પરમાત્મા છે. અને પરમાત્માથી આત્મા કોઈ કે પરમાત્મા કોઈ, એનાથી આ પ્રાણી માત્ર જુદા નથી. તે અભેદ, બંને જુદા નથી. એ રીતે જ જુએ છે. એ શું છે? તદ અનન્ય ભાવેન ભૂતેષુ ઇવ તદાત્મના. અને પાછું ભૂતેષુ એટલે શું? પાછું તો કે 4 પ્રકારના પ્રાણી. પહેલાં મનુષ્યના સંદર્ભમાં વાત કરીએ, પછી ભૂતેષુ તદ આત્મતા એટલે પંચમા ભૂતમાં આત્મા પણ જુઓ. અને ભૂતેષુ એટલે ઉદ્બીજ, 4 પ્રકારના છે કાર્ય છે ને, ઉદ્બીજ, સ્વેદજ, 4 પ્રકારના જે પ્રાણીઓ છે. અને અહીંયા કહે છે તદાત્મતા, આત્મા પણ. એટલે ટૂંકમાં પંચ ઉદ્બીજ એટલે આપણે જમીનમાંથી નીકળનારા, સ્વેદજ પરસેમાંથી ઉત્પન્ન થતા શું છે? આપણે જૂ વગેરે. એટલે આ બધા જે છે એ પંચમહાભૂતના જ છે. એટલે અહીંયા ભૂતેષુ એમ કહીને ભૂતેષુ ઇવ તદાત્મતા એટલે પંચમહાભૂતના પણ એ આત્મા પણ છું. એટલે સર્વ પ્રાણીમાં આત્માને, આત્મામાં સર્વ પ્રાણીને અભેદપણે જુઓ. અને તેમજ એવી જ રીતે ભૂતેષુ ઇવ તદાત્મતા એટલે પંચમહાભૂતમાં પણ પંચમહાભૂત જેને કહે છે ખરેખર આત્માથી જુદા નથી. એ રીતે જુઓ. પછી આગળ વિવેક કહે છે મેં જોવાની વાત તો કરો છો કે બધામાં આત્માને જુઓ, પણ કેવી રીતે જોવાય? કે ભાઈ આ જુદો અને બીજો જુદો, ત્રીજો જુદા જુદા તો દેખાય છે, કોઈ સરખા દેખાય છે? એકનો સ્વભાવ હો, બીજાનો સ્વભાવ પહેલો, તો તમે કેવી રીતે બધામાં આત્મા એક જુઓ? તો એના માટે કારણ આપે છે દ્રષ્ટાંત દ્વારા. સ્વયોનિષુ યથા જ્યોતિઃ એકમ નાના પ્રતીયતે યોનિનામ ગુણવૈષમ્યાત તથાત્મા પ્રકૃતૌ સ્થિતઃ. એટલે આપણે દ્રષ્ટાંત આપે છે સ્વયોનિષુ યથા જ્યોતિઃ એકમ નાના પ્રતીયતે. સ્વયોનિષુ એટલે સ્વઅભિવ્યક્તિ સ્થાને, સ્વયોનિ એટલે પોતાની અભિવ્યક્તિનું સ્થાન. એટલે અહીંયા દ્રષ્ટાંત આપે કાષ્ઠ, લાકડું. લાકડાને તમે પ્રગટાવો, જેમ મંડક ઉપનિષદમાં આ દ્રષ્ટાંત આપે છે કે જે રીતે પ્રજ્વલિત લાકડું હોય તેમાંથી અનેક પ્રકારના કોઈક આપણે ગોળાકાર, પછી ચતુષ્કોણ, ત્રિકોણ એ બધા પ્રકારના આકારના તણખા જોવા મળે છે. કેમ? લાકડાની કરચ જે જુદી રીતે પડે, ક્યાંક ગોળ થાય, ક્યાંક લંબચોરસ વગેરે. એ પ્રમાણે જે વિસ્ફુલિંગ એ તણખા છે એના આકાર જુદા જુદા જોવા મળે છે. અથવા તો એ બીજી રીતે કહે છે કે એક જ કાષ્ઠ છે એમાંથી
જુદા ટુકડા હોય અથવા તૃણ કે છે, ઘાસ વગેરે હોય, તો બધાનો આકાર જુદો જુદો હોય છે. પણ એના કરતાં મુંડક ઉપનિષદ દ્રષ્ટાંત વધારે સારું છે કે એમાંથી અનેક તણખા અને ગોળ, ત્રિકોણ, લંબચોરસ વગેરે જુદા જુદા તણખા દેખાય, પણ એક નીકળે છે ક્યાંથી? કાષ્ટના એટલે અગ્નિમાંથી. એટલે અગ્નિ જુદા જુદા રૂપે પ્રગટ થાય છે. સ્વયોને શું યથા જ્યોતિ એકમ નાના પ્રત્યે, જેમ પોતાના યોનિ એના જેનું કારણ છે કાષ્ટમાંથી ઉત્પન્ન થયેલી અગ્નિ જ્યોતિ પ્રકાશ એ જુદા જુદા રૂપે દેખાય છે. તે રીતે યોનિનામ ગુણ વૈષમ્યાત તથા આત્મા પ્રકૃતૌ સ્થિતો, અને તેવી જ રીતે પ્રકૃતૌ પુરુષ પ્રકૃતિ, તે જ રીતે પ્રકૃતૌ સ્થિતો એટલે પ્રકૃતિ એટલે દેહમાં, પ્રકૃતૌ સ્થિત દેહમાં રહેલો આત્મા જુદું જુદું કેમ લાગે છે? ગુણ વૈષમ્યાત, ગુણની વિવિધતા નથી. કોઈનામાં સત્વગુણનું પ્રાધાન્ય હોય, રજોગુણનું પ્રાધાન્ય હોય, જુદી જુદા ગુણની ભિન્નતાને લીધે યોનિનામ ગુણ વૈષમ્યાત તથા આત્મા પ્રકૃતૌ સ્થિત, જે રીતે પ્રકૃતિમાં રહેલો આત્મા રહેલું આત્મા જુદો જુદો કેમ લાગે છે? તો ગુણના વૈષમ્યને લીધે, ગુણની વિષમતાના લીધે એ આવો લાગે છે. હવે આટલી વિવેક આપ્યા પછી પ્રશ્ન આ અધ્યાયના પ્રારંભમાં કરવામાં આવેલો. કોના દ્વારા? દેવહૂતિ માતા દ્વારા ભગવાનને કહેલું. શું કીધું હતું? કે પ્રકૃતિ અને પુરુષ ક્યારેય જુદા પડી શકે જ નહીં. છતાં બધી આ વિવેક તો આપ્યો, અગ્નિનો આપ્યો, આ આપ્યો, બધા ને પહેલાં પણ ઘણા સુંદર વિવેક આપી દીધા આપણને, પણ છતાં ઉપસંહાર કરતા કહે છે કે માં પ્રકૃતિ અને પુરુષને જુદા પાડી શકાય. પ્રકૃતિ અને પુરુષને જુદા પાડી શકાય. કારણ કે પ્રકૃતિ છે એમાં જે ચેતનતા છે કોના લીધે છે? પુરુષના લીધે. અને પુરુષ ક્યારે જણાય? જો પ્રકૃતિ હોય તો. પુરુષ તો નિર્ગુણ છે, આકાર રહિત છે, એને જાણવા માટે પ્રકૃતિનો આધાર લેવો પડે. બંને સાથે જ હોય તો એ કીધું જુદા પડે? એવો પ્રશ્ન જ્યારે માતાજી કરેલો એના સંદર્ભમાં ઉપસંહાર કરતા 44મા શ્લોકમાં કહે છે. તો જ એમ કે આ રીતે કેવી રીતે થઈ શકે છે? તસ્માદિમાં સ્વાં પ્રકૃતિં દેવીં સદસદાત્મિકાં દુર્વિભાવ્યાં પરાભાવ્ય સ્વરૂપેણ અવતિષ્ઠતિ. તમે કહો છો વાત સાચી છે. કારણ કે કેવી છે પ્રકૃતિ? તસ્માત એટલે આ રીતે. આ રીતે શું? કે જે આગળ ભક્તો ભક્ત્યાદિ સાધન સમૂહાત, ભક્તિ વગેરે સાધન, ભક્તિ, પ્રાણાયામ, પછી ધ્યાન, બધું જે સાધન છે એ સાધનથી ઇમામ, એ સાધન તસ્માત ઇમામ, ઇમામ એટલે ઇમામ એટલે આ એટલે કયું? સ્વામ પ્રકૃતિમ દૈવીમ સદસદાત્મિકામ દુર્વિભાવ્યામ. બધા પ્રકૃતિને લાગુ પડે છે. આ પ્રકૃતિ કેવી છે? તો કે સ્વામ સ્વસ્ય વિમોહ, પોતાને જ મોહિત કરનારી. કેવી છે પ્રકૃતિ? કેવી છે? દૈવીમ, ભગવાનની માયા છે. દૈવીમ એટલે ભગવાનની માયા છે. તો પ્રકૃતિ કેવી? સદસદાત્મિકામ, જે કાર્ય અને કારણના રૂપે જણાય છે તે. પણ કેવી છે? દુર્વિભાવ્યામ, એને અચિંત્ય માયા શક્તિ છે. અચિંત્ય મહાત્મ્ય. દુર્વિભાવ્યતા એને જાણી શકવું બહુ મુશ્કેલ છે. કારણ કે એની માયા કેવી છે? અચિંત્ય. આમ છે કે નથી એવું કહી શકાય. આપણે દેખાય કંઈક હોય કંઈક, એને દુર્વિભાવ્ય એમ કહેવાય ને, કે દેખાય છે આ વસ્તુ જગત મને આનંદ આપનાર, પણ ખરેખર જગત આનંદ આપનાર છે નહીં, અને દુઃખ આપનાર એ પણ નથી. અથવા તો જેમ મૈદાનો નહીં, માયા ખાલી, કે જે પાણી હતું ત્યાં ખરેખર સ્થળ હતું, ને સ્થળ હતું ત્યાં પાણી, એટલે દુર્વિભાવ્યતા. એટલે અચિંત્ય મહાત્મ્યવાળી દૈવી પ્રકૃતિ છે એ. બરાબર? તો આ તસ્માત આ ભક્તને જે આગળ ભક્તિની વાત કરી, ભક્તિ વગેરે સાધન દ્વારા તસ્માત આ ભક્ત દ્વારા એમાં આ જે દેખાય છે પ્રકૃતિ, જે દુર્વિભાવ્ય છે, જે મોહિત કરનારી છે, જે સદ અને અસત જેનું સ્વરૂપ છે, એવી કારણ સ્વરૂપ દિવ્યાભ્ય સબ છે પ્રકૃતિ છે, એને પરાભવ્ય, એને પરાભવ કરે. એટલે કે પરાભવ કરીને જીતી લે, એને પરાભવ, એને
એને હાર આપવી, એટલે કે એને જીતી લેવી. પણ કોને? ભગવાનની કૃપાથી જીતીને સ્વરૂપેણ અવતિષ્ઠતિ, સ્વરૂપેણ એટલે પોતાના સ્વરૂપ એટલે બ્રહ્મ સ્વરૂપમાં એ સ્થિત થાય છે. આથી આ પ્રકારના વિવેક દ્વારા અને સત અને અસત કાર્યાત્મિક જે જીવના માટે બંધનરૂપ છે એવી દુર્વિજ્ઞેય માયા જે દેવ છે, ભગવાનની દૈવી શક્તિ એ પ્રકૃતિને ભગવાનની જ કૃપાથી પરાભાવે જીતીને જીવ પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થાય છે. આવું ભગવદ્ ગીતામાં ક્યાં કીધું છે? દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યન્તે માયામેતાં તરંતિ તે. વેરી ગુડ. ચાલો, શ્લોક તો યાદ છે. હા, તો ત્યાં આપણે ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું 7મા અધ્યાયમાં કે દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યા, મારી માયાને જીતવી બહુ મુશ્કેલ છે, પણ કોણ જીતી શકે છે? જે મને શરણ થાય છે. જેમ કબીરજીનો પણ આના સંદર્ભે બહુ જ ખ્યાલ છે કે કબીરા ચલતી ચક્કી દેખ કે दया कबीर आ रोए, दो पाटन के बीच में बचा न कोई. चलती चक्की देख के જ્યારે ચક્કી ચાલી રહી છે ત્યારે બધા જ ઘઉં પીસાઈ ગયા, પણ કોણ જે બચી ગયો? જે ખીલડે હતા એ, જે મેં પરમાત્માને જે શરણે જાય છે એ જ બચી જાય છે માયાથી. બાકી બધા માયામાં ગયા, અટવાઈ જાય. એટલે માટે દુર્વિજ્ઞે આ કહ્યું. પણ પરાભાવ્યા, એને પરાભવ કરી શકાય. ક્યારે કરી શકાય? જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે. ક્યારે ભગવાનની કૃપા થાય? જ્યારે ભગવાનને શરણે જઈએ ત્યારે. એટલે આ રીતે એ પરાભવ કરીને પોતાના સ્વરૂપમાં, બ્રહ્મ સ્વરૂપમાં જીવ સ્થિત થઈ શકે છે. એટલે એવું નથી કે પ્રકૃતિને આપણે આગળ જે પ્રશ્ન હતો ને કે પુરુષ અને પ્રકૃતિ તો સાથે જ હોય, તો એમાંથી કેવી રીતે બહાર નીકળાય? તો કે ના નીકળાય. ભગવાનની કૃપાથી અને સ્વપ્રયત્નથી એ જરૂર પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ શકે છે. એટલે અહીંયા આ રીતે આપણો અધ્યાય સમાપ્ત થાય છે. એટલે પેલો વાંચ્યો ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે અષ્ટાવિંશતિ અધ્યાયે. ઓમ તત્સત. આ 28મો અધ્યાય ભગવાનના શ્રી ચરણોમાં. હવે આવે છે 29મો અધ્યાય. આ અધ્યાયમાં 45 શ્લોક છે. એટલે આ અધ્યાય કયો છે? 29. એટલે 29 થી 32 અધ્યાય સુધી આ 4 અધ્યાયમાં વૈરાગ્યનું નિરૂપણ કરવામાં આવશે. અને મનુષ્યને કાળ દ્વારા ભક્તિ પ્રાપ્ત થાય, વૈરાગ્ય પ્રાપ્ત થાય એની પણ વાત કરવાના છે. હવે એટલા માટે હવે આપણે આગળ જોઈએ તો શરૂઆત જ દેવહૂતિ માતાના પ્રશ્નથી થાય છે. તો પહેલો શ્લોક 29મા અધ્યાયનો પહેલો શ્લોક. દેવહૂતિ ઉવાચ લક્ષણં મહદાદીનાં પ્રકૃતે પુરુષસ્ય ચ સ્વરૂપં લક્ષ્યતે મીશાં એન તત્પારમાર્થિકં યથા સાંખ્યેષુ કથિतं યન્મૂલં તત્પ્રચક્ષતે ભક્તિયોગસ્ય મે માર્ગં બ્રૂહિ વિસ્તર્ષ પ્રભુ. બંને શ્લોક સાથે લીધો આપણે ગુજરાતી સમજવામાં સરળ પડશે માટે બે એક સાથે વાંચ્યા. બીજા શ્લોકમાં છેલ્લો શબ્દ છે પ્રભુ. એટલે હે પ્રભુ, દેવતીજી કહે છે હે પ્રભુ. લક્ષણ જે છે પહેલા શ્લોકમાં લક્ષણ મહદાદીનાં પ્રકૃતે હે પુરુષસ્ય ચ સ્વરૂપમ લક્ષ્યતે અમીશામ છે ને, અગ્ર છે અમીશામ એટલે આ એન તત્પારમાર્થિકમ. એટલે હે પ્રભુ, તમે અત્યાર સુધી શું વાત કરી પહેલાં કહી દે છે કે હે પ્રભુ અમીશામ, અમીશામ એટલે આ એટલે મહદાદિના લક્ષણ. પછી અમીશામ પછી લક્ષણ શબ્દ છે પહેલા લીટીમાં પહેલો શબ્દ પહેલા શ્લોકનો. અમીશામ એટલે મહદાદિ ના જે લક્ષણ છે તમે એક વાત તો કરી હે પ્રભુ આ મહદાદિ તત્વનું. પછી મહદાદિનામ પ્રકૃતે હે પુરુષસ્ય ચ લક્ષણમ, તમે હે પ્રભુ મહદાદિનું
પ્રકૃતિનું અને પુરુષનું લક્ષણ તો મેં એમને કહ્યું, બરાબર? એ ક્યાંથી ગયું? પછી તેના માટે આપણે બીજા શ્લોકની પેલી લીટી જોવી પડે. યથા સાંખ્યેષુ કથિતમ, જે સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એ તમે મહદાદિનું લક્ષણ, પ્રકૃતિનું લક્ષણ અને પુરુષનું લક્ષણ સ્વરૂપ કહ્યું. એનાથી શું થયું? એન તત્પારમાર્થિકમ. તત્પારમાર્થિકમ એટલે પરસ્પર વિભક્ત. એ બધાને જુદા કેવી રીતે જોવા એ પણ તમે બતાવ્યું, લક્ષણ બતાવો એટલે બધા લક્ષણ દ્વારા આપણે એકબીજાને ઓળખી શકીએ તો જુદા પડે. આ બેન બેઠા છે, પેલા બેન બેઠા, તો કેવી રીતે ખબર પડે? તો કે લીલી સાડી પહેરી છે, બીજાએ ગુલાબી સાડી પહેરી છે, એ લક્ષણ થયું. અત્યારે આપણે અહીં બેઠા છીએ એમાં, કારણ કે લીલી સાડીવાળા ઘણા બધા હોઈ શકે છે જ અહીંયા બીજા. તો પછી આવા કલરનું પહેર્યું છે, આમ દેખાય છે, લક્ષણ કહીએ તો એ બીજાથી જુદા પડે. એમ તમે પ્રકૃતિનું મહદાદિ જે એના તત્વ છે એ અને પુરુષનું તમે લક્ષણ કહ્યું, જે ક્યાં સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. તેના તત્પારમાર્થિકમ, એના વડે એના લક્ષણ એના વડે એટલે લક્ષણ વડે બંનેને જુદા પાડી શકે. તત્પારમાર્થિકમ તત્ પરસ્પર વિભક્તમ એ સમજાયું. પણ હવે શું? ભક્તિ યોગસ્ય મે માર્ગમ બ્રૂહી. પણ એ પેલા છે યન્મૂલમ ભક્તિ માર્ગ. યન એટલે યમ. ચલો ક્યાં છે યન્મૂલમ? બીજા શ્લોકની બીજું ચરણ કથિતમ પછી યન્મૂલમ. યન્મૂલમ એટલે યન એટલે છે, એનું મૂળ એટલે પ્રયોજન. જેનું મૂળ એટલે ભક્તિ યોગનું પ્રયોજન શું છે? હા, એ પણ આપણે જાણ્યું. આમ તો ભગવાનને, કપિલ ભગવાને ખાલી પ્રકૃતિ અને પુરુષનો વિવેક નથી બતાવ્યો, પણ ભક્તિનું પ્રયોજન શું છે, ભક્તિ શેના માટે જરૂરી છે એ પણ તમે બતાવ્યું. એટલે ભક્તિયન મૂલમ, તમે જે ભક્તિનું જે પ્રયોજન છે એ પણ આપણે જણાવ્યું. કથિતમ તમે કહ્યું. પણ હવે શું છે? તો કહેવાય ભક્તિ યોગસ્ય મે માર્ગમ બ્રૂહી વિસ્તરશ. બીજી લીટી, બીજા શ્લોકની બીજી લીટી. ભક્તિ યોગસ્ય મે માર્ગમ બ્રૂહી વિસ્તરશ. હવે તમે મને ભક્તિયોગનો જે માર્ગ છે એ મને માર્ગ એટલે પ્રાપ્તિ ભક્તિયોગ દ્વારા શું મેળવી શકે એ બધું તમે વિસ્તારપૂર્વક કહો. એટલે ભક્તિયોગના પ્રકાર કેટલા છે, ભક્તિના કેટલા પ્રકાર છે, વૈરાગી બધું આપણને હમણાં બતાવે છીએ. પણ અહીંયા કહે છે કે હે ભગવાન, આપણે મહદાદિ પ્રકૃતિનું અને પુરુષનું લક્ષણ તો તમે કહ્યું સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે, જેથી અમે એને જુદા જાણી શકીએ. ભક્તિનું પ્રયોજન પણ કહ્યું, પણ હવે તમે ભક્તિયોગના માર્ગનું વિસ્તારપૂર્વક વર્ણન કરો કે જેથી અમે જાણી શકીએ. હજી એ જ વસ્તુ કે છે ભક્તિથી. અહીંયા બહુ સુંદર સુબુદ્ધિની મહારાજ ટીકામાં કે છે ભક્તિથી વૈરાગ્ય જન્મે. એ આગળ આમ જણાવ્યું છે, પણ ખરેખર તો ભક્તિ વૈરાગ્યને જન્મ આપે છે. કારણ કે ભક્તિના બે પુત્ર આગળ આવી ગયો, બરાબર? તો વૈરાગ્યને જ્ઞાન એટલે ભક્તિ છે એ વૈરાગ્યને જન્મ આપે છે. અને તે માટે ભક્તિના પ્રકાર વિશે માતાજી પૂછે છે. હવે આગળ કહે છે વિરાગો એન પુરુષો હે ભગવન સર્વતો ભવે આચક્ષ્વ જીવલોકસ્ય વિવિધામમ સંસ્કૃતિ. એટલે કે છે એન વિરાગ એન પુરુષો હે ભગવાન એટલે હે ભગવાન. પુરુષ એટલે પુરુષ એટલે મુમુક્ષ, જે જીવ ભક્ત છે. પુરુષ છે એટલે મુમુક્ષ. એન જેના વડે સર્વતઃ બધા તરફથી, વિરાગ એટલે વિતરાગ બધામાંથી જે આસક્તિ છે એમાંથી મુક્ત થાય. એટલે મેં આપણે ત્યાં આગળ વિવેક ચોડામણી બધે કહી ય અમૂત્ર ભોગ વિરાગ. આલોકમાં સર્વતા એટલે શું? સર્વતા એટલે આલોકમાં અને પરલોક માટે બધા માટે એને વિરાગ ઉત્પન્ન થાય, એટલે વૈરાગ્ય થાય. કારણ કે આ લોકમાં મને કંઈ જોઈતું નથી, મને બસ સ્વર્ગમાં જવું છે, મને બીજા લોકમાં જવું છે. તો કે સ્વર્ગમાં પણ એ જ છે. આપણી શું કહેવત છે, કાગડા સર બધે કાળા હોય, સ્વર્ગમાં જાઓ તો એ કાળા જ હોય. હા, એમ ત્યાં પણ તમને જે કદાચ સુખ મળે એ પૃથ્વીલોકથી કદાચ થોડું વધારે સારું હોય, પણ છે તો એવું છે, એમાં કોઈ ફેરફાર પડવાનો નથી. એટલા માટે આ સર્વત્ર એટલે આલોક અને પરલોક બધામાં વિરાગ, રાગ એટલે આસક્તિનો અભાવ. એને જેના વડે
મુમુક્ષુ હે ભગવાન જેના વડે પુરુષ છે એ બધા આલોક ને પરલોકમાંથી વૈરાગ્ય પ્રાપ્ત કરી આ ચક્ષુ તમે મને કહો. કેવી રીતે કહેશો? કેવી રીતે માણસ વૈરાગ્ય આવે? તો કે જીવલોકસ્ય વિવિધા મમ સંસ્કૃતિ હે. આ જીવલોકમાં જીવલોકમાં વિવિધા અનેક પ્રકારની સંસ્કૃતિ હે એટલે સંસરણ જન્મ મરણના અનેક પ્રકારની ગતિ છે. જન્મ અને મરણની પણ અનેક પ્રકારની ગતિ છે. કયા લોકમાં માણસ જાય, કઈ યોનિ ધારણ કરે, બધી સંસ્કૃતિ એ સર્વની વિસ્તારથી મને વાત કરો કે જેથી માણસને વૈરાગ્ય પ્રાપ્ત થાય. અહીંયા ભગવાન શબ્દ કહે છે એ શેના માટે કહે છે કે ભગવાન એટલે કોણ? ષડગુણ સંપન્ન ભગવાન. અને 6 ગુણથી સંપન્ન, એમાં એક છે વૈરાગ્ય. એટલે વૈરાગ્યથી સંપન્ન છે માટે ભગવાન કે તમે વૈરાગ્યથી સંપન્ન છો માટે તમે અમને કેવી રીતે વૈરાગ્ય પ્રાપ્ત થાય એ તમે વિસ્તારથી જણાવી શકશો. એટલે તમે અમને શેની વાત કરો કે જીવલોક હશે, જીવલોકમાં જે અનેક પ્રકારની સંસ્કૃતિ છે, સંસરણ છે જન્મ મરણની, એ અમને કહો કે જેથી વ્યક્તિને બધા પ્રકારમાંથી એટલે કે આલોક ને પરલોકમાંથી વૈરાગ્યને પ્રાપ્તિ થાય. અને એટલા માટે અહીંયા વૈરાગ્યને ભક્તિને સાધ્ય રૂપે ગણવામાં દોષ નથી. વૈરાગ્ય ભક્તિનું સાધ્ય છે. કારણ કે અલૌકિક રીતે ભક્તિ વૈરાગ્યની જનની છે. ભક્તિ વૈરાગ્યને જન્મ આપનારી માતા છે. પણ લૌકિક રીતે હવે આ વૈરાગ્યનું કારણ પૂછે. અલૌકિક રીતે તો ભક્તિ દેવી વૈરાગ્યની માતા છે, પણ અહીંયા લૌકિક રીતે વૈરાગ્યનું કારણ પૂછે છે. માટે હવે આગળ કહે છે 4થા શ્લોકમાં કાલસ્યેશ્વર રૂપસ્ય પરેષાં ચ પરસ્ય ચ તે સ્વરૂપં બત કુર્વન્તિ યદ્હેતો કુશલમ જનાઃ. હવે મને આ પણ કહો છું, કાલસ્ય ઈશ્વર સ્વરૂપ, જો પેલો શ્લોક પેલી ટેક કાલસ્ય પછી છે ને ઈ નીકળશે, ઈશ્વર રૂપસ્ય પરેષાં ચ પરસ્યતે સ્વરૂપમ બત કુર્વન્તિ યદ હેતોઃ કુશલમ જનાઃ. યદ હેતોઃ કુશલમ જનાઃ કુર્વન્તિ એ આપણે શબ્દ પછી લઈશું. જે કારણથી લોકો કુશલ એટલે પુણ્ય કાર્ય કરે છે. પણ એ પહેલાં અહીંયા શું કહે છે? કાલસ્ય ઈશ્વરસ્ય ઓમ. કોઈ મદદ કરો, હાથમાં એને પ્રોબ્લેમ છે. કાલસ્ય ઈશ્વરસ્ય રૂપસ્ય પરેષાં ચ પરસ્ય તે એટલે અહીંયા કહે છે કાલસ્ય ઈશ્વર પરેષાં. પહેલાં જોઈએ આપણે પરેષાં એટલે બ્રહ્માજી વગેરે, પરેષાં ચ પરસ્ય એટલે નિયંતા, એટલે બ્રહ્માદિ દેવોનું જે શાસન કરે છે તે એટલે તત્ આત્મક. બ્રહ્માજી દેવાનું જે આ શાસન કરે છે કોણ છે? ઈશ્વર છે. પણ એના જેવું સ્વરૂપ કોણ છે? કાળ. એટલે કાળ પણ ભગવાનનું સ્વરૂપ છે. એટલે કાલસ્ય ઈશ્વરસ્ય એટલે કે આપના સ્વરૂપ જેવા મહાપ્રભાવશાળી સ્વરૂપનું અર્થ છે પ્રભાવ. સ્વરૂપ છે ને બીજી લીટીમાં સ્વરૂપ એટલે પ્રભાવ. કાળરૂપી ભગવાનનું પણ તમારા જેવો જ પ્રભાવ છે. તમે શું કરો છો? બ્રહ્માજી વગરનું શાસન કરો છો. એ રીતે આપનું પણ કાળરૂપી આપનું જે સ્વરૂપ છે ઈશ્વર રૂપ મહાપ્રભાવશાળી કાળના રૂપે આપ રહેલા છો. માટે કાળ ભગવાનથી લોકો ડરે છે. એટલે બત શબ્દ કેમ વાપરે છે? બત એટલે હર્ષ આનંદ કહે છે. પણ બત એટલે હર્ષ આનંદ, પણ આનંદ શેના માટે વ્યક્ત કરે છે? પછી શબ્દ જોઈએ છે બત. પણ શું કહે છે? કુર્વન્તિ યદ હેતોઃ કુશલમ જનાઃ. કુશલ પુણ્ય, લોકો પુણ્ય કાર્ય કરે છે. કોનાથી ડરીને? કાળરૂપી ભગવાનથી ડરીને લોકો પુણ્ય કાર્ય કામ કરે છે. કારણ કે કાળના પ્રભાવમાં આવી છે શું તો પછી શું ગતિ કરશે? કાળને પણ અહીંયા કહે છે કાળને પણ યમરાજાને જેમ અધિકાર આપ્યો છે કાળ ભગવાનને. અને એટલા માટે લોકો ડરીને કાળથી ડરીને પણ યદ હેતોઃ
જેના કારણે, એટલે કયા કારણે? તો કે એમના કાળ ભગવાનના આપણે ડર શબ્દ પછી આવશે. એમના ડરથી કાળ ભગવાન ભય ન હોય તો કોઈ પુણ્ય કાર્ય કરે નહીં, પણ એમના ભયના કારણે લોકો કાલ ભય અભાવે કોપી કુશલમ ન કુર્યાત. જો કાળનો ભય ન હોય તો કોઈ પુણ્ય કાર્ય કરે નહીં, પણ એ કરી રહ્યા છે. પછી બત શબ્દ આપ્યો. બત એટલે હર્ષ. શું? કેમ હર્ષ શેનો છે? તો કે અહોભાગ્ય છે કે આપ મને પ્રાપ્ત થયા છો. બત શબ્દ દ્વારા માં દેવહૂતિ કહે છે કે ખરેખર મને પ્રાપ્ત થયા છો. આજે ભગવાનના રૂપે પણ તમે પ્રાપ્ત થયા છો, અને એટલા માટે તમે મને કહો કે લોકો કાળના ભયથી જ પુણ્ય કાર્ય કરે છે, એમનું સ્વરૂપ શું છે એ અમને કહો. પછી આગળ કહે છે 5મા શ્લોકમાં, લોકસ્ય મિથ્યાભિમતેરચક્ષુષ ચિરં પ્રસુપ્તસ્ય તમાશ્રયે શ્રાંતસ્ય કર્મશ્વનુવિદ્યયા ધિયા ત્વામા વિરાસી કિલ યોગ ભાસ્કરમ. આપ કેવા છો? કારણ કે બતા કયો મારું અહોભાગ્ય છે કે તમે મને પ્રાપ્ત થયા છો, પણ આપ કેવા છો? તો કે છે લોકસ્ય શબ્દ પછી રાખીએ તો મિથ્યા અભિમતે અચક્ષુષ. અચક્ષુષ એટલે અચક્ષુષ, જેને ચક્ષુ નથી એટલે જ્ઞાન શૂન્ય, એટલે અજ્ઞાની જીવ શું કરે છે? મિથ્યા અભિમતે ચિરમ, લાંબા સમયથી દિવસો આપણે અજ્ઞાની જીવો અભિમતે અભિમાન કરે છે. ક્યાં અભિમાન કરે છે? મિથ્યાભૂતે. મિથ્યાભિમતે એટલે મિથ્યારૂપ જે છે એની સાથે અભિમાન કરે છે. મિથ્યારૂપ શું છે? જે સાચું નથી, કાયમ રહેવાનું નથી. કાયમ શું નથી રહેતું? આ શરીર. આ શરીર મન બુદ્ધિ કાયમના છે જ નહીં, એ તો મિથ્યા છે. એટલે મિથ્યારૂપ આ દેહાદિમાં અભિમાન કરીને હું આ દેહ છું, હું આ છું, મને આમ થશે, મને પેલું થશે, એવું અભિમાન કરીને ડરીને કંઈક ને કંઈક ગડબડ કરે છે, એટલે કર્મ કરે છે. એટલે કે ચિરમ લાંબા સમય સુધી શાંત કર્મ સ્વવિદ્યા ધ્યા. આપણે બીજી લીટી પછી જોઈએ છીએ. ત્રીજી લીટીમાં કહે છે શ્રાંતસ્ય કર્મસુ અનુવિદ્યા. અનુવિદ્યા એટલે અજ્ઞાની જીવ આ મિથ્યા શરીરમાં અભિમાન કરીને કર્મ કરે છે, અને કર્મથી પાછા થાકી જાય છે. કર્મ અનુવિદ્યા એટલે આસક્ત, રચ્યા પચ્યા રહીને કર્મ અનુવિદ્યા ધ્યા. ધ્યા એટલે બુદ્ધિ. રચી એમાં આસક્તિને, કર્મમાં આસક્તિની દે અથવા તો કર્મમાં રચ્યા પચ્યા રહેની બુદ્ધિને કારણે શ્રાંત થાકી જાય છે. અને શું થાય છે? ચિરમ પ્રસુપ્તસ્ય, એ પછી જોઈએ તમસી અનાશ્રય. અનાશ્રય એટલે અનાશ્રય એટલે અપાર, જેનો આશ્રય નથી, જેનો કોઈ મર્યાદા નથી. અપાર તમસી અંધકારમાં, સંસારમાં ચિરકાળથી પ્રસુપ્તસ્ય સૂતેલા લોકસ્ય લોકોને જગાડવા માટે આપ તમ અવિરાસી કિલ યોગ ભાસ્કર. એટલે તમે તો સૂર્ય અવિરાસી પ્રકાશમાન, એ સૂર્ય જો યોગ ભાસ્કર એટલે યોગના પ્રકાશ કરનાર સૂર્ય રૂપે પ્રગટ થયા છો. પરિવાર જોઈએ કે લોકસ્ય પછી લઈએ તો પેલી ત્રીજો પરિવાર મિથ્યાભિમતે ચક્ષુષ એટલે અજ્ઞાની જીવ આ મિથ્યા શરીર વગેરેમાં અભિમાન કરીને કર્મમાં પ્રેરિત થાય છે, અને પછી કર્મમાં એટલા બધા રચ્યા પચ્યા રહે છે, એની બુદ્ધિ કર્મમાં જ અટવાયેલી રહે છે, અને એની રીતે થાકી જાય છે. અને થાકી જાય છે ત્યારે શું થાય છે? એ અપાર સંસારમાં તમસ્ય અંધકારમાં લાંબા સમયથી આ સૂતેલો જીવ છે, એને લોકસ્ય પ્રતુપ્તસ્ય, એને જગાડવા માટે તમે કેવા છો? યોગ ભાસ્કર, સૂર્ય છો. યોગરૂપી તમને એટલે યોગનો પ્રકાશ કરવા માટે સૂર્ય રૂપે તમે પ્રગટ થયેલા છો, અને એટલા માટે તમે જ અમને આ અંધકારમાંથી દૂર કરી શકો. માતા કપિલ ભગવાને પોતાના પુત્રને આ રીતે, અત્યારે એના ગુરુ છે, ભગવાન છે, અને એ તો કહી રહ્યા છે. ત્યારે મૈત્રેય મુનિ શું કહે છે વચ્ચે? મૈત્રેય ઉવાચ ઇતિ માતુર્વચસ્ર લક્ષણમ પ્રતિનંદ્ય મહામુનિ આભાસે ગુરુ શ્રેષ્ઠ પ્રીતસ્તામ કરુણાર્પિતઃ.
મૈત્રમુનિ કહે છે ઇતિ માતુર્વચન સલક્ષણ્યા પ્રતિનિંદ્ય મહામુનિ. ઇતિ આ પ્રકારે માતાનું વચન કેવું છે? સલક્ષણમ સરસ, એટલે સુંદર, અને પ્રતિનંદ્ય માતાના આ સુંદર વચનને પ્રતિનંદ્ય એટલે સ્વીકાર કરે. માતાના વચનનો સ્વીકાર કરીને પ્રીત છે ક્યાં છે? બીજી લીટીમાં, પણ એ પહેલાં અભાસે ગુરુશ્રેષ્ઠ એટલે પહેલાં સંબોધન છે ગુરુશ્રેષ્ઠ. એટલે હે વિદુરજી, આ રીતે માતાના સરસ વચનનો સ્વીકાર કરીને મહામુનિ કપિલ ભગવાને પ્રીતિપૂર્વક આનંદ થઈને, અને એટલું નહીં કરુણાતીત અને કરુણાથી આગ્રહ થયેલા. કરુણાથી, કારણ કે જવાબ દેવો હોય તો એ માટે કરુણા જોઈએ. કોઈ શિષ્ય જઈને જ્યારે ગુરુને પૂછે છે ત્યારે ભગવાન, જેમ અર્જુને ભગવાનને શિષ્યત્વ સ્વીકાર્યું, પણ ભગવાનને ગુરુને જવાબ આપવો હોય તો કહેવાય છે કરુણાના સાગર છે. ભાઈ આવ્યો છે, અંધકારમાં અટવાયેલો છે, અને અંધકારમાંથી બહાર જવા માટે પૂછે છે, તમારે કેવું હતું? એના માટે કરુણા, એને કશું લેવું નથી, એટલે કરુણાદ્ર. દયા એક વસ્તુ છે, હું કોઈના પર દયા કરું તો કેમ માણસ બિચારો હેરાન થાય છે, પણ આ તો કરુણા છે, બસ બધા એને બહાર લેવા, એટલે કરુણાદ્ર. કરુણાથી આદ્ર થયેલા મહામુનિ કપિલ ભગવાને અભાસે કહેવા લાગ્યા. એટલે આ રીતે માતાના સરસ વચનનો સ્વીકાર કરીને પ્રીતિપૂર્વક આનંદિત થઈને કરુણાથી આદર ચિત્તવાળા ભગવાન મહામુનિ કપિલે અભાસે માને કહેવા લાગે. શું કીધું માને? શ્રી ભગવાન વાચ ભક્તિ યોગો બહુવિધો માર્ગે ભામી નિભાવ્યતે સ્વગુણાન ગુણ માર્ગેણ પુંસામ ભાવો વિભ્યતે. માએ કીધું ભક્તિ યોગને વિસ્તારથી કહો. શ્રી ભગવાન ભગવાન કે આમાં ભક્તિ યોગનો વિસ્તાર શું છે? તો અનેક છે. ભક્તિ માર્ગના માર્ગ અનેક છે. કેમ? ભક્તિ યોગો બહુવિધો માર્ગે ભામિની. હે ભામિની એટલે હે માતા. ભામિની આમ તો બેન, માતા પણ થાય. એટલે હે માતા, ભક્તિ યોગ છે બહુવિધો, બહુ પ્રકારના માર્ગે ભાવ્યતે એટલે સંપદ્યતે. એટલે અનેક માર્ગો એ ભક્તિ યોગ છે, અનેક માર્ગે થાય છે. એના માર્ગ અનેક છે. કેમ અનેક છે? તો કે આપણે રુચિ નામ વૈચિત્યા, ક્યાં આમ આવે છે ને મહિમ્ન સ્તોત્રમાં, રુચિ નામ વૈચિત્યા રુચિ કુટિલ નાના જુષામ. દરેકની રુચિ પ્રમાણે જુદા જુદા માર્ગે જાય છે. જેમ સ્વામીજી મહારાજ કે આપણે કહે ને આજકાલ સ્વરુચિ ભોજન, આપણા ભાઈ શબ્દ વાપરે ઘણી વખત. તમને રુચિ એ લઈ લો છો, તમને રુચિ લઈ આવે બધું શાક, તમને રુચિ પ્રમાણે લેજો. એ રીતે રુચિના વૈચિત્યા, દરેકની રુચિ પ્રમાણે દરેક પોતાનો માર્ગ પસંદ કરે છે. એવી રીતે સ્વભાવ ગુણ માર્ગેણ, સ્વભાવ ગુણ માર્ગ એટલે સ્વભાવ એ સ્વભાવભૂતા ગુણાહા, દરેકના ગુણ સત્વ રજસ તમો ગુણ, એકલા 3 ગુણ નથી. કોઈનામાં સત્વ વધારે હોય, કોઈનામાં થોડુંક ઓછું હોય, એવી રીતે રજોગુણ વધારે હોય તો ઓછું, બધા મિશ્ર હોય. સત્વ રજસ અને તમો ગુણનું પ્રમાણ જુદા જુદા પ્રમાણમાં હોય, અને એ પ્રમાણે લોકો ભક્તિ કરે છે. આપણને ભગવદ્ ગીતામાં પણ બતાવે છે, જુદી રીતે બતાવ્યો. તો કે સ્વભાવ ગુણ માર્ગેણ પુંસામ ભાવો વિવિધ્યતે. એટલે સ્વભાવ અને ગુણના આધારે, એટલે દરેકના સ્વભાવ ગુણ જે છે એના આધારે માર્ગેણ એટલે વૃત્તિભેદ, દરેકના ગુણની વૃત્તિ વિચારના લીધે ભાવ વિવિધ્યતે એના અભિપ્રાય ભગવાનના સંદર્ભમાં પણ, ભક્તિના સંદર્ભમાં પણ અભિપ્રાય વિવિધ્યતે જુદા પડે છે. કારણ કે કોઈને ફળ આ પ્રકારનું ફળ જોઈતું હોય, અને ફળ માટે અમુક પ્રકારનો સંકલ્પ થતો, એટલે ફળ અને સંકલ્પના ભેદના લીધે ભક્તિના પણ અનેક ભેદ જોવા મળે છે. કેમ ફળ અને સંકલ્પ જુદા છે? વ્યક્તિનો સ્વભાવ જુદો છે. એટલે કોઈને આ વસ્તુ ગમે, કોઈને આ વસ્તુ ગમે. એટલા માટે એ ભક્તિના પણ અનેક પ્રકાર છે. તો એમાં એક પ્રકાર કહે છે અભિસંધાયો હિંસા દંભમાશ્ચર્યમેવ વા સરંભી ભિન્ન દૃગ્ભાવમ મયી કુર્યાસ તામસઃ. હવે તામસ ભક્તિની અને ભક્તની વાત કરે છે. તામસ ભક્ત કેવો છે? તો કે અભિસંધાય,
અભિસંધાય એટલે સંકલ્પ્ય, આ પ્રકારનો સંકલ્પ કરે છે. કયો સંકલ્પ છે? એ સંકલ્પમાં શું છે? હિંસા, દંભ, માત્સર્ય, ઈર્ષા, સરરંપી ક્રોધ. એટલે કે હિંસા, દંભ, માત્સર્ય, ઈર્ષાને લક્ષ્ય બનાવીને ક્રોધી, અને ક્રોધથી એટલે ભક્તિ કરે છે. પણ શેના માટે? કે આને મારી નાખો, આનું આમ થાય, પેલા આમ થાય. એ ભગવાનને પ્રસન્ન કરવા માટે નહીં, પણ દંભથી લોકો મને ભક્ત કે એટલે દંભથી પણ કરે. હા, મારા જો કોઈ મહાન ભક્ત નથી, કે ને બગલા ભગત કોઈક આવે ને એકદમ ભગવાનમાં સ્થિત થઈ ગયો, પણ મનમાં આ ભગવાનનું નામ લઉં છું માટે ઓલાનું ખરાબ થાવ, પેલાનું. શા માટે કોઈનું ખરાબ ઈચ્છવું જોઈએ? તું પણ ભગવાનનો દીકરો છે ને એ ભગવાનનો દીકરો છે, બાળક છે, પણ છતાં પોતાના રહીને હિંસા ને માત્સર્ય, ઈર્ષા, ક્રોધના લીધે એ શું કરે છે? હિંસા, દંભ અને ઈર્ષાને લક્ષ્ય બનાવીને આ ક્રોધી અને ભેદ દ્રષ્ટિવાળો ભિન્ન દુઃખ ભાવ મયી કુર્યા સતામસ, જે મારી ભક્તિ કરે છે એ તામસ ભક્ત છે. એટલે એના સંકલ્પ શું છે? અભિસંધાય એટલે સંકલ્પ જ હિંસા માટે હોય, દંભ માટે હોય કે માત્સર્ય, ઈર્ષા, અને એના ત્યાં ક્રોધી ભક્ત છે. ક્રોધી અને ભેદ દ્રષ્ટિવાળો ભક્ત મારો કેવો છે? તામસ ભક્ત છે. પછી આગળ કહે છે 9મા શ્લોકમાં, વિષયાન અભિસંધાય યશ ઐશ્વર્યમેવ વા અર્ચયાદર્ચસ્યો યદ્યો મામ પૃથક ભાવ સરાજસ. બધા પૃથક ભાવ તો છે, જુદાપણું, પણ અહીંયા કહે છે વિષય અનભિસંધાય, વિષયાન અભિસંધાયો છે. વિષયાન અનભિસંધાય, વિષયાન અભિસંધાય. અભિસંધાય એટલે સંકલ્પ, આગળ શબ્દ આવી ગયો ને, અભિસંધાય એટલે સંકલ્પ. વિષયાન અભિસંધાય યશ ઐશ્વર્ય મેવા, એટલે કાં તો વિષય માટે, યશ એટલે સત્કીર્તિ માટે, ઐશ્વર્ય માટે એ સંકલ્પ કરે છે. એ ભગવાનની ભક્તિ કરે છે, પણ શેના માટે? મને આ વિષયની પ્રાપ્તિ થાય, મને પેલી વસ્તુ મળી જાય, અથવા તો યશની પ્રાપ્તિ માટે, ઐશ્વર્યની પ્રાપ્તિ માટે અભિસંધાય સંકલ્પ કરે છે. અને પછી શું કરે છે? અર્ચાદૌ અર્ચયેત, અને અર્ચ્યાદ ભગવાનની પ્રતિમા વગેરેમાં અર્ચના કરે છે, પૂજા કરે છે, પણ કઈ ભાવથી? પૃથક ભાવ, ભેદભાવથી. સરાજસ ભક્ત એટલે મને મૂર્તિમાં મને પૂજા તો કરે છે, અર્ચના કરે છે. અર્ચાદૌ એટલે અર્ચા વગેરે, એટલે કે પ્રતિમા વગેરે, અથવા તો સૂર્યગ્રહણ કેવું હોય ત્યારે પણ પૂજા કરે, પણ સૂર્યમાં કરે કે તેમાં પણ કઈ ભાવથી? કાં તો વિષયની પ્રાપ્તિ માટે, કાં તો યશની પ્રાપ્તિ માટે, ઐશ્વર્યની પ્રાપ્તિ માટે સંકલ્પ કરીને મારી પૂજા કરે છે. પૃથક ભાવ મારાથી જુદા રહીને, એટલે ભેદ દ્રષ્ટિથી પ્રતિમા વગેરેમાં મને આરાધે છે, તે મારો રાજસ ભક્ત છે. છેલ્લો એક ભક્ત જોઈ સાથે સાથે 10મો, કર્મ નિર્હાર મુદ્દિશ્ય પરસ્મિન વાત દર્પણમ યજેદ્યષ્ટવ્યમિતિ વા પૃથક ભાવ સાત્વિક. બધામાં પૃથક ભાવ છે, પણ દરેકની સંકલ્પ કયા પ્રકારનો છે? તો હવે આનો સંકલ્પ કેવો છે? કર્મ નિર્હાર, નિર્હાર એટલે પાપક્ષય. આ કર્મ દ્વારા, કર્મ કરવાની પાછળનો ઉદ્દેશ શું છે? કે મારા પાપનો ક્ષય થાય. મેં જાણતા અજાણતા પાપનો કે સંચય કરી લીધો હોય, કારણ કે મોટે ભાગે તો આપણે પાપ કર્મ ન જ કરીએ, પણ જાણતા એટલા માટે કે આપણને જાણતા કેવી રીતે? કે ઘણી વખત ખબર કે આ કર્મ ન કરવું જોઈએ, પણ લોભથી, ભાઈ આટલું કર્મ શું વાંધો છે? લોભથી, લાલચથી, ક્રોધથી કંઈક અંદર હોય એક પ્રકારની, એટલે પાપ ક્યાંક પાપ થઈ ગયું. એટલે એ પાપનો હવે મને ખબર પડી કે ભાઈ આ તમારાથી ખોટું કામ થયું, ન કરવું જોઈએ. કોઈ વસ્તુ લેવાય કેમ? પણ કંઈક કારણસર લઈ લીધી, એટલે એ સંચય કર્યો એના ક્ષય માટે. કર્મ નિર્હારમ ઉદ્દેશ્ય, એ પાપના ક્ષયને દૂર કરવા માટેને ઉદ્દેશ્ય એટલે ધ્યાનમાં રાખીને પરસ્મિન બાત દર્પણ, પરસ્મિન એટલે પરમાત્માને તદર્પણ કર્મ અર્પણ કરે છે. તદર્પણ તદ એટલે કર્મ અર્પણ કરે છે. કર્મનું સમર્પણ ભગવાનની અર્પણ કરે છે માટે પ્રીતિ માટે, ભગવાન પ્રીત્યર્થમ, બરાબર.
સંકલ્પ પણ શું કે ભગવાન પ્રીત્યર્થમ, ભગવાનની પ્રીતિ માટે કે જેથી મારા પાપનો ક્ષય થાય એના માટે ઉદ્દેશ્ય એ ભગવાનને તદ અર્પણ, ભગવાનને કર્મ અર્પણ કરીએ. પછી શું કહે છે? યષ્ટ, બીજી લીટીમાં યજ છે ને, યજેત યષ્ટવ્યમ ઇતિ વા પૃથક ભાવ સાત્વિક. યષ્ટવ્યમ એટલે આ કરવું જોઈએ, આ યજેત એ કરે છે, પણ કેવું? યષ્ટવ્યમ, આ નિત્ય નૈમિત્તિક કર્મ. એટલે એક શરીરમાં ભગવાન આપ્યું છે, આટલું બધું મને આપ્યું છે, તો મારે રોજ ભગવાનને યાદ કરવા જોઈએ, રોજ સૂર્યનારાયણ અર્ઘ્ય આપવો છે. એનો મારા પર કેટલો તો ઉપકાર છે, એમ ભગવાને મને ઘણું બધું આપ્યું છે, એના ઉપકાર છે, એટલા માટે મારે કરવું જોઈએ. યષ્ટવ્યમ, આ મારે નિત્ય નૈમિત્તિક કર્મ, રોજ ભગવાનનું નામ લઉં. પણ શેના માટે લઉં છું? બસ મારે ભગવાનનું નામ લેવું છે. શું લેવું? શેના માટે છે? યશ, કીર્તિ? તો કે ના, ભગવાનને મારા જે કર્મથી જે કંઈ પ્રતિબંધો મારા જીવનમાં આવે છે એ પ્રતિબંધો દૂર થાય, એટલે કે પાપ પ્રતિબંધ કહો કે પાપ કહો, એ દૂર થાય માટે એ નિત્ય કર્મ કરે છે. યષ્ટવ્યમ ઇતિ, આ કરવું જ જોઈએ. એના માટે પૃથક ભાવ પણ એ ભાવથી કરે છે. પણ કેવો છે? સાત્વિક ભક્ત છે. સાત્વિક તપ છેલ્લે કીધું. પેલા તામસ કયો, રાજસ ભક્ત કયો, અને આ સાત્વિક ભક્ત. એ પ્રમાણે એની ભક્તિ એ બધી આપણે જોઈશું પછી આવતે વખતે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.